ભ્રષ્ટાચાર એ ખાનગી લાભ માટે સોંપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ છે। તે સમાજના નૈતિક મૂલ્યોનો નાશ કરે છે અને સાથે જ નેપોટિઝમ અને લાલચને જન્મ આપે છે। મોટાભાગના દેશોમાં ભ્રષ્ટાચાર વધે જ છે, પરંતુ તેના કારણો અલગ અલગ હોઈ શકે। ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા જારી કરાયેલા ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક અને દેશમાં ભ્રષ્ટાચાર અનુસાર તેમને ક્રમ આપવામાં આવે છે। દેશોને 100 માંથી સ્કોર આપવામાં આવે છે અને સૌથી ઓછો સ્કોર ધરાવતો દેશ સૌથી ભ્રષ્ટ છે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે દુનિયાના કયા દેશો સૌથી વધુ ભ્રષ્ટ છે। પહેલા નંબરે છે સોમાલિયા। સોમાલિયા વિશ્વનો સૌથી ભ્રષ્ટ દેશ છે। સોમાલિયામાં જીવન ખૂબ જ કઠિન છે। આર્થિક રીતે ઘણા લોકો પશુપાલન અથવા ખેતી કરીને અથવા અન્ય લોકો માછીમારી કરીને ગુજરાન ચલાવે છે। વિશ્વ બેંક અનુસાર દેશની વસ્તીના ફક્ત 29% લોકો શાળામાં નોંધાયેલા છે અને આયુષ્ય ફક્ત 55 વર્ષ છે। બીજું છે ઉત્તર કોરિયા। ઉત્તર કોરિયા સરમુખત્યારશાહી દ્વારા સંચાલિત વિશ્વનો સૌથી વધુ લશ્કરીકૃત દેશ છે। દેશમાં કાયદા કડક છે અને કઠોર સજાઓ છે અને સંગઠનો અને વ્યક્તિઓ દ્વારા નાણાંનો બગાડ પણ કરવામાં આવે છે। ત્રીજું છે અફઘાનિસ્તાન। અફઘાનિસ્તાન લશ્કર એક મજબૂત બળવાખોરીનો સામનો કરી રહ્યું છે। બહારથી ઓછી મદદ મળી રહી છે। ટ્રાફિક પોલીસથી લઈને ઉચ્ચ સ્તરના અધિકારીઓ સુધી અફઘાન સરકારના દરેક સ્તરે ભ્રષ્ટાચાર સામાન્ય બની ગયો છે અને કેન્દ્રીય વહીવટી જાહેર સમર્થન ઘટી ગયું છે। કુદરતી સંસાધનોનું પણ શોષણ થઈ રહ્યું છે। ચોથું છે સુદાન। સુદાનમાં ભ્રષ્ટાચાર તમામ ક્ષેત્રમાં ફેલાયેલો છે અને વિવિધ સ્વરૂપો દ્વારા પોતાને પ્રગટ કરે છે, જેમાં જાહેર ભંડોળનો ઉચાપત, સમાજના માળખામાં રાજકીય આશ્રયની વ્યવસ્થા, તેલ ક્ષેત્રમાં પારદર્શિતાનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે, જે રાજકીય અને આર્થિક અસ્થિરતા તરફ દોરી જાય છે। પાંચમું છે દક્ષિણ સુદાન। દક્ષિણ સુદાન ગૃહયુદ્ધ, આર્થિક પતન અને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલતામાં ડૂબી ગયું છે। દક્ષિણ સુદાનનું અર્થતંત્ર હાલમાં તેની તેલની આવક સાથે મોટા નાણાકીય સંકુચિતતાનો સામનો કરી રહ્યું છે। સંઘર્ષ અને ભ્રષ્ટાચાર વિદેશી રોકાણો અને માનવતાવાદી દાનની અસરકારકતાને તેને ઘટાડો પણ કરે છે। છઠ્ઠું છે ઇક્વેટોરિયલ ગિની। ભ્રષ્ટાચાર, ગરીબી અને દમન ઇક્વેટોરિયલ ગિનીને અસર કરી રહ્યા છે। દેશના નાગરિકો ભયાવહ ગરીબીમાં જીવી રહ્યા છે। ખાસ કરીને તેલ અને કુદરતી સંસાધનોની વિપુલતા સાથે પણ આ દેશ સામનો કરી રહ્યો છે। અબજો ડોલરના આ સંસાધનો દેશમાં લાવે છે, પરંતુ હજુ પણ ક્રોનિક ભૂખમરો, ભાંગી પડેલી શિક્ષણ વ્યવસ્થા, વારંવાર બ્લેકઆઉટ, નબળી સ્વચ્છતા અને રોગચાળો હજી પણ ચર્ચાનું કેન્દ્ર છે। સરકાર અને સમાજમાં ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર છે। મની લોન્ડરિંગ પણ પ્રચલિત છે। સાતમું છે અંગોલા। 3 દાયકાના સંઘર્ષ અને અસ્થિરતાથી અંગોલાને નબળા શાસન અને સમાજના તમામ સ્તરે વ્યાપક ભ્રષ્ટાચાર જેવા મુખ્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે। ભ્રષ્ટાચાર વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થાય છે, જેમાં નોકરશાહી, રાજકીય અને મોટા ભ્રષ્ટાચાર, જાહેર સંસાધનોની ઉચાપત, રાજ્ય સંપત્તિની વ્યવસ્થિત લૂંટ અને રાજ્ય ચેનલની બહાર કાર્યરત ઊંડે સુધી જોડાયેલી આશ્રય પ્રણાલીનો સમાવેશ થાય છે। હીરાના ગેરકાયદેસર વેપારે ક્રૂર યુદ્ધ અને માનવ અધિકારના ઉલ્લંઘનને ભંડોળ પણ પૂરું પાડ્યું છે। આઠમું છે લિબિયા। લિબિયા એવા દેશોમાંનો એક દેશ છે જ્યાં સૌથી કઠિન ન્યાય પ્રણાલી છે। 62% વધુ લાંચ દર અને નિષ્ફળ ન્યાયિક અને પોલીસ પ્રણાલીઓ। લિબિયાએ સંપૂર્ણ અરાજકતા અને ભ્રષ્ટાચારનો માર્ગ આપ્યો છે। સુરક્ષા બગડતી જાય છે અને સાંપ્રદાયિક તણાવ વધુ ઘેરો બને છે। ત્યારે લિબિયાનું અર્થતંત્ર એક નિર્ણાયક તબક્કે છે। રાજ્યની કાયદેસરતા ઘટી રહી છે। રાજકીય ઉથલપાથલ વચ્ચે સરકાર માઇક્રો ઇકોનોમિક વાતાવરણને સ્થિર કરવાના પડકારનો સામનો કરી રહી છે। આર્થિક માળખાગત સુવિધાઓ નોંધપાત્ર રીતે નબળી પડી ગઈ છે અને આર્થિક અનિશ્ચિતતા પણ ખૂબ ઊંચી રહે છે। 9 છે ઈરાક। યુનાઇટેડ સ્ટેટ્સ પરના આક્રમણ પછીથી દેશમાં સંપૂર્ણ અરાજકતા છે અને પરિસ્થિતિને વધુ ખરાબ કરવા માટે યુએસના પાછા ખેંચાવાથી એક વિશાળ શક્તિ શૂન્ય અવકાશ સર્જાયો છે। કુર્દ, શિયા અને સુન્ની જેવા ઘણા જુદા જુદા આતંકવાદીઓ સત્તા માટે લડી રહ્યા છે। ઉપરાંત આઈસિસના આગમનથી એવો ભય પણ પેદા થયો છે કે દેશ ટૂંક સમયમાં પતન પામશે। દેશમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે। દેશના વિશાળ તેલ ભંડારોએ તેને યુદ્ધના નફાખોરો માટે લક્ષ્ય બનાવ્યું છે। 10મું છે વેનેઝુએલા। વેનેઝુએલામાં ભ્રષ્ટાચારને કારણે સુરક્ષા, શિક્ષણ અને આરોગ્યમાં રોકાણનો ભારે અભાવ જોવા મળ્યો। 20મી સદીની શરૂઆતમાં વેનેઝુએલામાં તેલની શોધથી રાજકીય ભ્રષ્ટાચાર વધુ ખરાબ થયો છે। ભ્રષ્ટાચાર માનવ અધિકારોનું ઉલ્લંઘન પણ કરે છે। વેનેઝુએલામાં ભ્રષ્ટાચારના મુખ્ય સ્ત્રોતમાંનો એક દેશના નિશ્ચિત વિનિમય દરો અને ફુગાવો છે, જેને
સત્તાવાર ચલણ વિનિમય દરો અને કાળા બજાર દર વચ્ચે મોટો તફાવત સર્જ્યો છે. આ કારણે આયાતકાર વિદેશથી ઉત્પાદન મોકલવાની પરવાનગી મેળવવા માટે લાખો ડોલર સુધીની લાંચ પણ આપે છે.